ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે અને પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છે। જો કે આ જે પરિણામ જે લોકોએ મેળવ્યું છે વિદ્યાર્થીઓને, તેમાંની એક વિદ્યાર્થીની છે શાહ રિયા કૌશલભાઈ। રિયાના માતા પિતા જે છે કે તે બોલી પણ શકતા નથી, સાંભળી પણ શકતા નથી અને ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આ રિયા આવે છે અને ખૂબ જ મહેનત રહી છે। પોતે 93% મેળવ્યા છે અને રિયા જે છે પોતે CAનો અભ્યાસ કરવા માંગે છે। હવે આગળ ભણી ગણી અને તે ઉચ્ચ અભ્યાસ કરવા માંગે છે CAનો। રિયા આપણી સાથે છે, રિયા પાસેથી જાણીશું। રિયા, શું કહેશો? ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે, 93% મેળવ્યા, કેવી મહેનત? મહેનત બહુ સારી હતી અને મારા સ્કૂલે એટલી સારી મહેનત કરાવી છે કે એમણે હોમવર્ક આપ્યું, હોમવર્ક સાથે સાથે એમણે લર્ન કરવા પણ આપ્યું કે હોમવર્ક અમે ખાલી ના કરીએ, જોડે જોડે લર્ન પણ કરીએ। અને બીજા દિવસે આવીને બધું પૂછતા હતા। ભરવાડ સર, CJ સર બહુ જ સારી મહેનત કરાવી હતી એ લોકોએ। અમારા બધું જ એટલે એમ કહીએ ને કે એમણે હાર્ડમાંથી હાર્ડ પેપર સોલ્વ કરવા આપ્યા, ઇઝી પેપર સોલ્વ કરવા આપ્યા। એટલું સારું રહ્યું છે ને HBKમાં તો કે એમણે ફેસ્ટિવલમાં બી આમ એટલું એન્જોય કરો તમે, પણ એટલું સારું મોટિવેટ કર્યું હતું ને કે અમે ઘરે પણ આમ ફેસ્ટિવલ મનાવવાની ઈચ્છા ઓછી હતી કે ભણીએ, અમે ફોકસ કરીએ। કેટલા કલાક વાંચન કરતા હતા? કઈ રીતનું શેડ્યુલ બનાવ્યું? વાંચન મારું શેડ્યુલ હતું કે સવારના સ્કૂલ જઈએ એટલે સવારના વહેલા તો કંઈ થતું જ નહોતું, એટલે સ્કૂલેથી આવીએ મને ઘરે આવતા 1:30 વાગી જાય છે અને પછી 2 વાગે તરત જ, એટલે જમીને તરત જ મારે ટ્યુશન જવું પડે। 2 થી 5નું ટ્યુશન હોય, ટ્યુશનવાળા સારી મહેનત કરાવતા હતા અને પછી અમે પછી ઘરે આવી અને ઘરે આવીને પછી હું થોડી વાર ફ્રેશ થાઉં અને પછી ફ્રેશ થઈને તરત જ કરવા બેસી જાઉં છું। તો 6 થી 10નો ટાર્ગેટ રાખીને લઉં છું। ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે તમારું? મારા ફેમિલીમાં કુલ 9 પીપલ રહે છે। એ લોકો મારા બધા બહુ જ સપોર્ટિવ છે। અમે લોકો જ્યારે ભણવા બેસીએ ત્યારે જરા પણ અવાજ ના કરે, એટલી સાયલેન્સ રાખે કે અમે લોકો ભણી શકીએ। ફોન લઈએ તો ઓલવેઝ મારા મમ્મી પપ્પા પણ મને ઓલવેઝ ટોકે કે ફોન નહીં લેવાનો, ફોન બહુ જ એડિક્શન બહુ ખરાબ છે। અને અમારા ટ્યુશન્સમાં પણ છે ને મોબાઈલની બાધા આપતા હતા કે તમે લોકો મોબાઈલ ના લાવો। આ રિયાના માતા પિતા છે જે પોતે બોલી પણ શકતા નથી, સાંભળી પણ શકતા નથી, ખૂબ જ સંઘર્ષ કર્યો છે તેમણે દીકરીને ભણાવવા માટે। આચાર્ય સાહેબ, પ્રિન્સિપલ સર આપણી સાથે છે। સાહેબ, શું કહેશો? રિયાની મહેનત ખૂબ જ રહી, માતા પિતા પણ જે છે બોલી શકતા નથી, સાંભળી શકતા? બિલકુલ સાહેબ, અમને રિયા ઉપર એટલે ખૂબ ગૌરવ છે। વિપરીત પરિસ્થિતિમાં એ દીકરી બોર્ડમાં A1 ગ્રેડ લાવી છે અને એના મમ્મી પપ્પા બંને મૂકબધિર છે, છતાં પણ એ દીકરીએ જબરજસ્ત મહેનત કરી છે। ઘરની જવાબદારી સાથે ભણવાનું પણ એને ક્યાંય કોઈ પ્રકારની ઓછપ આવવા દીધી નથી। ખરેખર હું કહીશ કે રિયા એ અમારી શાળાનું ગૌરવ છે। આવા સંજોગોમાં જ્યારે મમ્મી પપ્પા બંને મૂકબધિર હોય, બોલી ન શકતા હોય, સાંભળી ન શકતા હોય, ત્યારે પણ આવું પરિણામ એ ખરેખર અમારી શાળા માટે ખૂબ ગૌરવપૂર્ણ છે। અને હા, મોબાઈલનો ઉપયોગ એને મિનિમમ કર્યો છે, જરૂર પૂરતો જ કર્યો છે। એ બધા બાળકોએ શીખવા જેવું છે। બિલકુલ। તો જે રિયાનું પરિણામ જે છે તે આવ્યું છે અને રિયાના પરિણામથી પરિવારમાં ખુશીનો માહોલ છે અને સાથે સાથે સ્કૂલ પણ જે છે રિયાના પરિણામથી ગૌરવ લઈ રહી છે। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।